તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે સવારના 7 વાગી ગયા છે ને મારે લેટ થઈ ગયું ઉઠવામાં, કારણ કે કાલે લેટ સૂતા થાય એટલે. ને અત્યારે છે નાઈને રેડી થવાનું છે, તો પહેલાં નાઈને રેડી થઈ જાવ પછી મળીએ. 10 hours later. હે ગાઈસ અત્યારે તો એમની કહેવાય ગુડ મોર્નિંગ. અત્યારે હું 5 વાગે બ્લોગ બનાવું છું. આજે બહુ લેટ બ્લોગ બનાવું છું, કારણ કે સવારે બ્લોગ નથી બનાવ્યો મેં કાંઈ. સવારે વહેલી ઉઠી હતી બસ ત્યારે બનાવ્યો હતો, પછી અત્યારે બનાવું છું. તો અત્યારે સીન કંઈક એવો છે કે પાડવાનું છે સાબુદાણાના ગાંઠિયા. તો અત્યારે હું બટેકાની છાલ ઉખોડું છું, એટલે કે છાલ કાઢું છું. બટેકાની છાલ કાઢું છું ને ચાલો તો પહેલાં એ કામ કરીએ. આજે પાડવાનું છે સાબુદાણાના ગાંઠિયા, તો આજે એ બ્લોગ બનશે. અત્યારે ચાલો તો આની પહેલાં છાલ આપણે કાઢવાની. ગાઈસ, તમે લોકોએ વેફર પાડી નાખી તો કમેન્ટમાં કહેજો. તમે લોકોએ વેફર પાડી નાખી તો કમેન્ટમાં કહેજો. આજે તો સવારનો કાંઈ બ્લોગ નથી બનાવ્યો. આજે તો સવારે ઉઠીને નીચે ગઈ. અમે લોકો અહીં ટેરેસ પર સૂઈએ એટલે ઉઠીને પછી નીચે ગઈને થોડોક બ્લોગ બનાવ્યો. પછી નાહીને રેડી થઈ ગઈ. પછી ઘરનું કામ હતું કરવાનું. એ ઘરનું કામ કર્યું, પોતું કચરા ને મમ્મી ઘર સાફ કરે તો એમાં થોડીક હેલ્પ કરી મેં. બસ અત્યારે તો બાકી બીજું વેકેશન ચાલે છે. હા, મેન વાત ગાઈસ, મારું અત્યારે બેચલર પતી ગયું છે. કોલેજ અત્યારે પતી ગઈ છે. તો જેણે માસ્ટર કર્યું હોય એ લોકો મને સજેશન આપજો કમેન્ટમાં કે મારે માસ્ટર કરવું છે તો કેમાં કરવું અને કરવું જરૂરી છે કે નહીં, અહીંયા કરવું, બહાર કરવું, સજેશન આપજો કમેન્ટમાં. તો ખ્યાલ આવે મને કે મારે કરવું કે નહીં એમ. અત્યારે તો બેચલર ડિગ્રી મારી પતી છે. જોઈએ વિચારીએ છીએ માસ્ટરનું. બાકી વિડીયા તો છે જ તે. હવે એ વિડીયા બનાવવાના જ છે મારે ડેઈલી. હમણાં તો ક્યાંય જવાનું નથી. અરે હા, મેન વાત, આજે દાદાને જવાનું છે. દાદા, ક્યાં જવાનું છે તમારે? ઓલી જાત્રા કરવા. દાદા, શેની જાત્રા છે? ઈ નર્મદાની જાત્રા કરવા. દાદા જાય છે નર્મદાની જાત્રા કરવા. એટલે આજે 9 વાગે નીકળશે, એટલે કાલે આખો દિવસ ને કાલે 9 વાગે નાથી બેસી જાહે. એક દિવસની છે. ટ્રેનમાં જવાનું છે? બસમાં જવાનું છે દાદાને. દાદા તો જવાના છે ફરવા. બીજું તો બસ ગાંઠિયા પાડવાના છે. કરવા મળો, બીજા આપે છે.
મમ્મી અત્યારે નીચે ઘર સાફ કરે છે ને હું આ કામ કરું છું. દાદા બેઠા બેઠા કાંઈક કરે છે, ખબર નહીં, બોલ બનાવે છે, બોલ. હું આ કરું છું, મમ્મી નીચે ઘર સાફ કરે. શુભ તો ગયો છે નહીં, શુભ સ્કૂલેથી આવી ગયો અને એક્ઝામ હતી. ચાલો જલ્દી જલ્દી આ પૂરું કરી નાખીએ કામ. આજે તો બ્લોગ બનાવ્યો જ નથી સવારનો. આજે પણ સવારે મને કાંઈ ગમતું નહોતું અને સવાર બસ ઉઠી ત્યારે બનાવ્યો હતો, પછી મેં બનાવ્યો જ નહીં કાંઈ વધારે. તમારા બધાની લાઈફમાં શું ચાલે છે ગાઈસ, કમેન્ટમાં કહેજો. હું તો જેટલી શેર કરી શકું તમને લોકોને મારી લાઈફ એટલી હું શેર કરું છું. ટેરેસ પર મજા આવે છે અહીંયા. હું અહીંયા વહી આવી ટેરેસ પર આ કરવા. નીચે તો મમ્મી રૂમ ઘેરે છે, એટલે કે ઘરની સાફ સફાઈ કરે છે. તો આજે સાબુદાણા પાડી જ નાખવાના છે. એમ બી આજે સેટરડે છે એટલે શુભને રજા હોય કાલે. શુભ કહે કે મારી એક્ઝામ ચાલે છે ને એટલે તમે લોકો રજા હોય ને ત્યારે પાડજો, નકર એને વાંચવું પડે ને, પાછું વાંચવાનું હોય એટલે. હમણાં તો ક્યાંય બહાર નથી જવાનું, નકર એનો વ્લોગ બનત. પણ તોય તે જવાનું છે તો તમને લોકોને બતાવવાનું જ છે. અમે વેફર પાડી નાખી, ત્યારે તો વ્લોગ નહોતો, ત્યારે મારી એક્ઝામ ચાલતી હતી. એટલે અત્યારે તો સાબુદાણાના ગાંઠિયા પાડવાના છે ને છીણી પાડવાની હતી, તે પાડી નાખી. છીણી તો સૂકવવાની જ હોય. ફેમિલી વ્લોગ પણ બનાવવાનો ગાઈસ. પણ દાદા જાત્રાએથી વી આવે પછી દાદાને જાત્રાએ જવાનું છે. ગાઈસ તો અત્યારે બટેકાની છાલ થઈ ગઈ છે, જો તમને બતાવું. થઈ ગઈ છે, હવે આપણે પ્રોપર બનાવવાનું છે. ચાલો નીચે પહેલાં લઈ જઈએ. દાદા કરે છે રેણિયાનું. વેફર નથી, ગાંઠિયા છે. શુભ જો શુભ ચેપે છે બટાકા. લ્યો ગાઈસ, તો તમે જોઈ રહ્યા છો કે હજી અમે અડધે હોઈ ગયા નથી. મમ્મી તૈયાર કરે છે. વાફી નાખે છે ને ઓલા આપણે વેફરમાં વાફી ને બટેકા એટલા બધા એમાં કાસા હોય મણી, આમાં પાકે. હા, એને પછી વેફર બાફવાની હોય. એમાં જ વેફર પાડવાની હોય, આમાં તો મીઠ ઓલ નાખવાનું હોય એટલે. જો ગાઈસ, શુભ બટેકા ચેપે છે. જો એટલા જ છે. હા, એટલા જ છે, 3 કિલો છે. એટલા છે એમની મેં અડધા પેસી નાખ્યા. ત્યારે છે ને, જો ગાઈસ, હું એક વારમાં દબાવું થઈ જાય, બીજી વારમાં તરવી નહીં પડે. મમ્મી કરે છે ને શુભ કરે છે. હવે દીદી હમણાં બેન કેવું છે કે તું જ કરતી જ હતી. થોડીક નાખો ગાઈસ, તો થઈ ગયું છે ફાઇનલી તૈયાર. હવે આપું. હવે જો અહીંયા પથરાઈ ગઈ છે, અહીંયા પાડવાની છે અમારે.
મમ્મી હલાવે છે. હલાવા સારા. ચાલો તો પાડવાનું શરૂ કરશું હમણાં. ફાઇનલી ગાઈસ અમારે સાબુદાણાના ગાંઠિયા પડી ગયા ને હવે વિડીયોને એન્ડ કરવાનો છે. આજે જેટલો વ્લોગ બન્યો એટલો મેં મૂક્યો છે, બાકી આવતીકાલનો મૂકશું. ચાલો ગાઈસ, તો અત્યારે હું વિડીયોને એન્ડ કરવા માટે બેસી ગઈ છું. આજે તો બસ વ્લોગ કાંઈ જ વધારે નથી બન્યો. જો એક સાબુદાણાના ગાંઠિયા પાડવાના હતા તે બનાવ્યો, બસ એના વિશે જ બનાવ્યો છે. આખો દિવસ નથી બનાવ્યો કાંઈ બ્લોગ. ને અત્યારે ફિલહાલ વિડીયોને એન્ડ કરીએ છીએ. તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં આવા જ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.